નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર દ્વારા ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર 4 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે સત્યાગ્રહ આશ્રમ. સત્ય માટેનો, જ્યાં સત્યનું પાલન કરવામાં આવતું હોય તેવો આશ્રમ છે, સત્યાગ્રહ આશ્રમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વિષયાંગ એટલે કે પાઠનું નામ ચેપ્ટર સત્યાગ્રહ આશ્રમ. લેખકનું નામ વિનોબા ભાવે. તો વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયક રાવ ભાવે. લેખકનું નામ વિનાયક રાવ ભાવે. સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ. સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ. ત્યારબાદ એણે જે પુસ્તકો લખેલા છે વિનોબા ભાવેએ, તેના નામ જોઈએ તો ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મ, ભૂદાન પ્રવૃત્તિના પ્રણેતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ વિનોબા ભાવેના જીવનને લગતો પાઠ છે. વિનોબા ભાવે એ જ્યારે નાના હતા ત્યારબાદ ગાંધીજીના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ એનું જે જીવન પરિવર્તન થાય છે અને દેશની સેવા માટે જે જોડાય છે તેને લગતો આ પાઠ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની સ્ટોરી જોઈએ. વિનોબા ભાવે અહીં પોતાના જીવનના બનાવો વર્ણવે છે. તો એ જોઈએ. વિનોબા ભાવે કહે છે કે ભાઈ, હું નાનો હતો ત્યારથી જ પોતાનું મન બંગાળ અને હિમાલય તરફ ખેંચાયેલું રહેતું. વિનોબા ભાવે કહે છે કે હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો, એટલે કે સપના જોતો હતો. એક તરફ બંગાળની વંદે માતરમની ભાવના અને બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ એને પોતાની તરફ ખેંચતો. એટલે વિનોબા ભાવે કહે છે કે હિમાલય અને બંગાળ બેવના રસ્તા પર કાશી નામની નગરી આવે. વિનોબા ભાવે હિમાલય પણ જવા માગતા હતા અને બંગાળે જવા માગતા હતા, કારણ કે હિમાલયની અંદર એ મનની શાંતિ મેળવવા માગતા હતા અને બંગાળની અંદર દેશની સ્વતંત્રતા માટે, દેશની આઝાદી માટેના કાર્યો થતા. એટલે બંગાળમાં વંદે માતરમની ભાવના એને પોતાના તરફ ખેંચતી. વિનોબા ભાવે કહે છે કે જ્યારે એ હિમાલયને બંગાળ જતા હતા તો વચ્ચે કાશી નામની નગરી આવી. એટલે કાશી નગરીની અંદર એ પહોંચી ગયા. કર્મ સંજોગે વિનોબા ભાવે કાશી નગરીની અંદર પહોંચી ગયા. એટલે કે ગાંધીજી પાસે પહોંચી ગયા. કારણ કે અને મને ગાંધીજી પાસે ગયા એટલે વિનોબા ભાવે વિચાર કરે છે કે ગાંધીજી પાસે મનની શાંતિ પણ મળી અને વંદે માતરમની ભાવના, કે દેશની આઝાદી માટેના કામ કરવાનું જે એનામાં જે લગન લાગેલી હતી, એની જે ઈચ્છાઓ હતી એ ત્યાં, એટલે ગાંધીજી પાસેથી એને બંને સાંપડ્યા, એટલે કે મળ્યા. તો આવો એક અપૂર્વ, પહેલાં ન જોયેલો હોય એવો આ સંગમ હતો. વિનોબા ભાવે જ્યારે કાશી નગરીની અંદર આવ્યા તો એ સમયે ગાંધી બાપુએ કાશીની અંદર એક ભાષણ કરેલું મહિના પહેલાં, કે જેની ગરમા ગરમ ચર્ચા ચાલતી, એટલે ખૂબ જ ઉગ્ર ચર્ચા ચાલતી, એના વિશે વાતચીત થતી. ગાંધી બાપુએ કાશીની અંદર હિન્દુ વિશ્વવિદ્યાલય નામની જે કોલેજ આવેલી છે, મોટી સંસ્થા, એની અંદર એક ભાષણ કરેલું અને એ ભાષણ હતું અહિંસા અંગેનું. અહિંસા, મન, વચન અને કર્મથી કોઈનું ખોટું વિચારવું નહીં, કોઈનું ખોટું જોવું નહીં, બોલવું નહીં, કે કોઈનું ખોટું કામ કરવું નહીં, એને મિત્રો અહિંસા કહેવાય. તો ગાંધીજીએ અહિંસા વિશે ભાષણ કરેલું અને એ જે અહિંસા છે તે માનવીના જીવનમાં
નિર્ભયતા વિના ન આવી શકે. નિર્ભયતા એટલે કે ભય વિના. જો આપણે ડર્યા કરશું તો આપણે કોઈ કામ કરી શકશું નહીં. તો આપણા જીવનની અંદર આપણે અહિંસાનો માર્ગ અપનાવી શકશું નહીં. એટલે જો જીવનની અંદર અહિંસા અપનાવવી હોય તો આપણે પહેલાં તો નિર્ભય બનવું પડે. કોઈનાથી ડરવાની જરૂર નથી. એટલે ગાંધી બાપુએ કીધેલું કે ભાઈ અહિંસા જો જીવનમાં અપનાવી હોય તો સૌથી પહેલાં સેવવા યોગ્ય છે નિર્ભયતા. કારણ કે નિર્ભયતા વિના એ અહિંસાનું આપણે પાલન કરી શકતા નથી. તો આ ભાષણની અંદર એમણે વિવિધ આભૂષણો એટલે ઘરેણાં, આભૂષણો એટલે ઘરેણાં. ગાંધી બાપુ જ્યારે સભામાં ભાષણ કરેલું તો એ સભાની અંદર ઘણા બધા આભૂષણો પહેરી રાજા મહારાજા મોટા બધા માણસો આવેલા. તો એમણે પણ સારી પેઠે જોડી લીધા. જોડ્યા એટલે ખીજાણા. એમને પણ ટૂંકમાં ગાંધી બાપુ ખીજાણેલા. એટલે વિનોબા ભાવે આ કાશીની અંદર પહોંચ્યા તો ત્યારે આ જે ઐતિહાસિક બનાવ ગાંધી બાપુએ જે ભાષણ કરેલું એ ભાષણનો 1 મહિનો વીતી ગયેલો. એટલે 1 મહિનો થઈ ગયેલો છતાં પણ આ ભાષણ એ પેપરની અંદર એની બધા વાતચીતો ઉગ્ર ચર્ચાઓ ચાલતી હતી. હવે વિનોબા ભાવેને નવાઈ લાગી કે ભાઈ આ એટલું બધું જે ભાષણ છે તો એમાં નક્કી કંઈક હોવું જોઈએ. એટલે વિનોબા ભાવેએ આ જે ભાષણ જે ચર્ચા બધી વાતચીત ચાલતી એ પેપરની અંદર પણ એમણે વાંચ્યું, બીજાના મુખેથી પણ સાંભળ્યું. અને આ બધું વાંચ્યું એટલે કે વિનોબા ભાવેના મનની અંદર કેટલીક શંકાઓ કુશંકાઓ આ અહિંસાને લગતી એના મનમાં થોડા વિચારો આવ્યા. અને એ જે બધા પ્રશ્નો હતા અહિંસા અંગેના વિનોબા ભાવેને, તો એ પ્રશ્નો વિનોબા ભાવેએ એક પત્રની અંદર એ ગાંધી બાપુને લખ્યા. હવે ગાંધી બાપુ અમદાવાદની અંદર સાબરમતી નદીના કિનારે સત્યાગ્રહ આશ્રમ છે ત્યાં રહેતા. વિનોબા ભાવે અત્યારે કાશીનગરીમાં છે, જ્યારે ગાંધી બાપુ અમદાવાદની અંદર સત્યાગ્રહ આશ્રમની અંદર. એટલે વિનોબા ભાવે કાશીનગરીમાંથી અહિંસા અંગે જેને પ્રશ્નો જે મૂંઝવતા હતા એ પ્રશ્નો લખી. એટલે પહેલાં મિત્રો ટપાલની વ્યવસ્થા હતી, તો એવી એક ટપાલ એક પત્રિકા ગાંધી બાપુને લખી. એટલે એના મનમાં જે પ્રશ્નો હતા એને લગતી. એટલે ત્યારબાદ 10-15 દિવસો જતા રહ્યા. એટલે ગાંધી બાપુને જે વિનોબા ભાવે જે પત્ર મોકલો એનો જવાબ આવ્યો. અને વિનોબા ભાવેએ અહિંસા અંગે જે પ્રશ્નો પૂછેલા એનો જવાબ આપ્યો. એટલે વિનોબા ભાવે બીજી વાર પત્ર લખે છે જેને પ્રશ્નો મૂંઝવતા હતા અહિંસા અંગેના. એટલે બીજી વાર પત્ર લખ્યો ત્યારે થોડા દિવસ પછી પાછો ગાંધી બાપુનો જવાબ આવ્યો. અને ગાંધી બાપુએ વિનોબા ભાવેને કીધું કે વિનોબા ભાવે અહિંસા અંગેનું સમાધાન આમ પત્ર દ્વારા આવી રીતે ન થઈ શકે. અહિંસા અંગેની સાચી સમજણ જીવનની અંદર અપનાવવી હોય તો તારે અહીંયા આવ અને સમાધાન વાતોથી નહીં પણ જીવન જીવવાથી થશે. સમાધાન વાતોથી નહીં પરંતુ જીવન જીવવાથી થશે આમ કીધું. એટલે વિનોબા ભાવેને ગાંધી બાપુનો આ જવાબ ગમી ગયો કે પ્રશ્નનું સમાધાન પત્ર વ્યવહારથી નહીં પણ જીવન જીવવાથી થશે. એ વાત વિનોબા ભાવેને ખૂબ જ ગમી ગઈ. ત્યારબાદ એ જે પત્ર ગાંધી બાપુએ મોકલો એની સાથે સાથે એક નિયમ પત્રિકા પણ મોકલી અને વિનોબા ભાવેને કીધું કે ભાઈ તારે જો અહિંસા અંગે જીવન જીવવું હોય તો તું આશ્રમની અંદર આવતો રહેજે. એટલે એ પત્રિકાની સાથે સાથે એક નિયમ પત્રિકા એટલે કે નિયમો દર્શાવતી પત્રિકા, કોઈ પણ સંસ્થા હોય આશ્રમ હોય તો એની અંદર જે પાળવામાં આવતા જે નીતિ નિયમો હોય તો એવા નિયમો દર્શાવતી પત્રિકા, તો એને નિયમ પત્રિકા કહેવાય. આવી એક નિયમ પત્રિકા પણ મોકલાવી. હવે વિનોબા ભાવે માટે આ નિયમ પત્રિકા ઓર આકર્ષક હતી. એટલે ખૂબ જ એને આકર્ષણ કરે એવી હતી. કારણ અત્યાર સુધી વિનોબા ભાવે કોઈ પણ સંસ્થામાં ગયેલા, ઘણી બધી સંસ્થામાં ગયેલા, તો એ સંસ્થાની અંદર એ આશ્રમની અંદર આવી નિયમ પત્રિકા એણે ક્યારેય જોઈ
નહોતી, કે વાંચવામાં પણ એને આવ્યું નહોતું. અને એમાં લખ્યું હતું કે આ જે અમારો આશ્રમ છે, સત્યાગ્રહ આશ્રમ, એ આશ્રમનું જે ધ્યેય છે એ વિશ્વહિત અવિરોધી દેશની સેવા છે. અને એના માટે અમે કેટલાક નીચેના વ્રતોનું પાલન કરીએ છીએ. તો એ નિયમો આશ્રમની અંદર કેવા હતા? તો કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ અને શરીરશ્રમ. તો આવા 11 વ્રતો દર્શાવતી એક નિયમ પત્રિકા હતી. સત્ય એટલે કે હંમેશા સત્ય જ બોલવું. અહિંસા, મન વચન કર્મથી કોઈનું ખોટું બોલવું નહીં, કોઈનું ખોટું વિચારવું નહીં કે ખોટું કામ કરવું નહીં. ત્યારબાદ બ્રહ્મચર્ય એટલે કે જીવનની અંદર જે સાધુ જેવું જીવન જીવતા હોય એવું માત્ર ઈશ્વરની અંદર પોતાનું જીવન રાખવું. તો આ બ્રહ્મચર્ય. અસ્તેય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, કોઈ બીજાની વસ્તુ હોય એને લઈ લેવી નહીં. ત્યારબાદ અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો, ભેગું ન કરવું. અને શરીર શ્રમ, હંમેશા મહેનત કરવી, કામ કરવું, પરિશ્રમ કરવો. તો આવા 11 પ્રકારના વ્રતો દર્શાવતી એક નિયમ પત્રિકા હતી. તો એ આશ્રમની અંદર આવા નિયમો પાળવાનું હતું. વિનોબા ભાવે એ આ નિયમ પત્રિકા વાંચી એટલે વિનોબા ભાવેને ભારે નવાઈ લાગી કે અરે રે આ શું? કે વિનોબા નવાઈ લાગી કે મેં તો ઇતિહાસમાં ઘણા થોથા એટલે પુસ્તકો, કે ભાઈ ઘણા બધા પુસ્તકો વાંચેલા કે દેશનો ઉદ્ધાર માટે વ્રતનું પાલન કરવું પણ જરૂરી છે. એવું ક્યાંય કોઈ પુસ્તકમાં વિનોબા ભાવેએ સાંભળ્યું નહોતું. આ બધી વાત યોગશાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રમાં અને ભક્તિ માર્ગમાં આવે છે. પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક એટલે કે જરૂરી છે એવું આ પત્રિકામાં લખેલું હતું. એટલે વિનોબા ભાવે કહે છે કે મારું મન લાગ્યું વધારે ગાંધીજી તરફ ખેંચાયું. કારણ કે ગાંધી બાપુ જે છે એ રાજનૈતિક સ્વતંત્રતા એટલે દેશને સ્વતંત્ર પણ કરાવવા માગે છે અને આધ્યાત્મિક વિકાસ, પોતાનો આધ્યાત્મિક કે ઈશ્વર સંબંધી પોતાનું જીવન પણ સુધરે, ઈશ્વરની અંદર રહે એવો આધ્યાત્મિક વિકાસ, આ બંને કાર્ય વિનોબા ભાવે એક સાથે કરવા માગતા હતા. વિનોબા ભાવેને આવું જ ગમતું હતું. એટલે વિનોબા ભાવેને આ પત્રિકા ગમી ગઈ. બાપુએ લખ્યું કે ભાઈ તું અહીં ચાલ્યો આવ. અને વિનોબા ભાવે કાશી નગરીમાંથી અમદાવાદની અંદર જે સત્યાગ્રહ આશ્રમ છે ત્યાં આવી જાય છે. વિનોબા ભાવે જ્યારે સત્યાગ્રહ આશ્રમ એટલે કે અમદાવાદની અંદર આવે તો ત્યારે એ તારીખ હતી 7 જૂન 1916નો દિવસ. વિનોબા ભાવે જ્યારે અમદાવાદની અંદર સત્યાગ્રહ આશ્રમમાં આવ્યા તો એ જે તારીખ હતી 7 જૂન 1916નો દિવસ હતો. વિનોબા ભાવે અમદાવાદ સ્ટેશને ઉતર્યા. વિનોબા ભાવે પાસે જાજો એટલે કે વધારે કાંઈ સામાન હતો નહીં. એટલે પોતે જાતે જ ઉપાડી અને એ સત્યાગ્રહ આશ્રમનો રસ્તો પૂછતા એ ચાલવા માંડ્યા. એલિસ બ્રિજ પુલનું નામ છે મિત્રો. એલિસ બ્રિજના રસ્તે થઈ સવારે 8 વાગ્યે એ કોચરબ આશ્રમ જે હતો ગાંધી બાપુએ સ્થાપના કરી. કોચરબ નામનું સ્થળ છે અને ત્યાં સત્યાગ્રહ નામનો આશ્રમ બનાવેલો છે. એટલે કોચરબ પહોંચ્યા. ગાંધી બાપુ આશ્રમમાં હતા. આશ્રમના જે માણસો છે ગાંધી બાપુને ખબર અપાય કે કોઈ નવા ભાઈ તમને મળવા માગે છે. એટલે ગાંધી બાપુએ કીધું કે ભાઈ ભલે નાહી ધોઈ અને મને મળવા આવે. એટલે વિનોબા ભાવે નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા અને પછી ગાંધી બાપુને મળવા માટે જાય છે. જ્યારે વિનોબા ભાવે ગાંધીજીને મળવા માટે ગયા તો જોયું કે ગાંધી બાપુ શાક સુધારતા હતા. વિનોબા ભાવેને ગાંધી બાપુને જોઈ અને નવાઈ લાગી કે અરે
ગાંધી બાપુ એ સમયે રાષ્ટ્રના મોટા નેતા હતા કે આવડો મોટો રાષ્ટ્રનો નેતા એ પણ શાક સુધારે, એટલે વિનોબા ભાવેને નવાઈ લાગી. કારણ કે વિનોબા ભાવે ક્યારેય જોયું નહોતું કે મોટા માણસો આવું પણ કામ કરતા હોય. એટલે વિનોબા ભાવે પાસે આવ્યા, ગાંધીજીની પાસે બેઠા. ગાંધી બાપુએ વિનોબા ભાવેને પણ એક ચપ્પુ પકડાવી દીધું કે લે તું પણ શાક સુધાર. વિનોબા ભાવેએ ચપ્પુ લઈ લીધું અને શાક સુધારવા લાગ્યા. જોકે વિનોબા ભાવેએ ક્યારેય પણ શાક સુધારેલું નહોતું, પરંતુ આ દ્રશ્ય જોઈ વિનોબા ભાવેને પોતાના જીવનની અંદર શ્રમનો પહેલો બોધપાઠ મળ્યો કે કોઈ પણ માણસ હોય, ગમે તેવો મોટો માણસ હોય, તો એણે પોતાનું કાર્ય ફરજિયાત કરવું જ જોઈએ. તો વિનોબા ભાવેને પોતાના જીવનની અંદર મળેલો આ સૌથી પહેલો બનાવ શ્રમનો હતો અને આ પ્રથમ દીક્ષા હતી. ત્યારબાદ શાક સુધારતા સુધારતા વિનોબા ભાવે અને ગાંધીજીની સાથે જે વાતચીત થઈ તે વાતચીત થઈ. ગાંધી બાપુ વિનોબા ભાવેને પૂછે છે કે ભાઈ તને જો અહીં રહેણી કરણી ગમતી હોય અને જો તું તારું જીવન દેશના સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો તું અહીં રહે અને મને પણ એનાથી ખુશી થશે, આનંદ થશે. મારી જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. જાણે ગાંધી બાપુ વિનોબા ભાવેની જે જિજ્ઞાસા છે એને નવું નવું જાણવાની જે ઈચ્છા છે એ સમજી ગયા હોય એમ એ ગયા હતા. પણ વિનોબા ભાવેને ગાંધી બાપુએ કીધું કે ભાઈ તમે થોડા માંદલા દેખાવ છો, એટલે કે બીમાર દેખાવ છો. આત્મજ્ઞાની કે જેણે આત્માનું જ્ઞાન મેળવવું હોય એ માણસ ક્યારેય બીમાર રહી શકે નહીં. તો આ બીજો પાઠ. એટલે બાપુએ કહેલી વાત વિનોબા ભાવે ક્યારેય પોતાના જીવનની અંદરથી ભૂલી શક્યા નથી. ત્યારબાદ વિનોબા ભાવે અને ગાંધી બાપુની સાથે શાક સુધારતા સુધારતા જે વાત થઈ તે થઈ અને ત્યારબાદ બાકીના કામની અંદર હવે આશ્રમની અંદર વિનોબા ભાવે રહેવા લાગે છે અને એ આશ્રમની અંદર જે કામ થાય છે એ કાર્યની પ્રવૃત્તિઓમાં પણ જોડાઈ જાય છે. વિનોબા ભાવે આશ્રમના કામની અંદર ગળાડૂબ રહેતા, આખો દિવસ આશ્રમમાં જે કામ હતું એ કામ કર્યા કરતા. ગાંધી બાપુ મોટા નેતા હતા એટલે બાપુની અનેક લોકો સાથે, એટલે કે ઘણા બધા લોકો સાથે વાતચીતો ચાલતી. આ બધી વાતચીત પાસે બેસી અને વિનોબા ભાવે સાંભળતા. બાપુ પાસેથી નવું નવું જાણવા મળતું. ગાંધી બાપુને પણ જાણવામાં આવ્યું કે વિનોબા ભાવે નામનો જે છોકરો છે એ પૂરેપૂરી સદભાવનાપૂર્વક સારી ભાવનાથી અહીંયા શીખવા આવ્યો છે. પરંતુ બાકીના म्हणजे આશ્રમની અંદર બીજા જે લોકો રહેતા હતા એને બધાય તો મનમાં એમ જ વિચારતા કે ભાઈ વિનોબા ભાવે જડ મૂર્ખ બુદ્ધિનો છોકરો છે. બાકી ગાંધી બાપુ વિનોબા ભાવેને ઓળખી ગયેલા કે આ છોકરો પૂરેપૂરી સદભાવનાપૂર્વક શીખવા આવ્યો છે. એક વખતે બાપુની એક ભાઈ સાથે કે ભાઈ ગીતાજીના એક શ્લોક પર વાતચીત થઈ અને એમાં બોલ્યા કે ભાઈ આ સંસ્કૃત છે એ તો ગૌણ ભાષા છે. ત્યારે વિનોબા ભાવે કહે છે કે મેં કહ્યું કે ના ના, આ તો ભક્તિની ભાષા છે. ત્યારે બાપુ બોલ્યા કે હા, આ વાત પણ બરાબર છે. જ્ઞાનની પણ ભાષા છે અને ભક્તિની પણ ભાષા છે. તો આ ગાંધી બાપુ હતા કે ભાઈ નાના નાના જે છોકરાઓ હોય એની પણ વાતનો સ્વીકાર કરી એની વાતને મહત્ત્વ આપતા. અને ત્યારે એ બીજા જે આશ્રમના જે લોકો હતા એ આ વિનોબા ભાવે વિશે સાંભળે છે અને ત્યારે એમને બધાને નવાઈ લાગી કે અરે રે, આ વિનોબા ભાવેને પણ બોલતા આવડે છે. જોકે આમાં આશ્રમના જે લોકો હતા એનો કાંઈ વાંક નહોતો. વાંક હતો વિનોબા ભાવેનો. કારણ કે ભાઈ એ સમયે વિનોબા ભાવે 21 વર્ષનો છોકરો હતો, ભારે લુખ્ખો, એટલે કે ખૂબ જ ટૂંકમાં ખરાબ સ્વભાવનો હતો, મૂર્ખ જેવો હતો. કે મારા મિત્રો જાણે કે જેનામાં
સભ્યતા, શિષ્ટતા, રીતભાત, જે ટૂંકમાં સારું વર્તન જે બધું કહેવાય એ વિનોબા ભાવેની અંદર 1% પણ જોવા મળતું નહોતું. હવે આવું સારું વર્તન ન હોય એટલે કોઈ પણ વ્યક્તિને મૂર્ખ વ્યક્તિ જ લાગવાના. એટલે વિનોબા ભાવે કહે છે કે ભાઈ મારામાં શિષ્ટતા, સભ્યતા આવા કોઈ પણ સારા ગુણ હતા નહીં. જોકે વિનોબા ભાવે કહે છે પાછા કોઈની સાથે કે હું બોલતો પણ નહીં અને પોતાના જ કામમાં ડૂબેલા રહેતા. અધ્યયન કરવું એટલે કે વાંચવું, ધ્યાન અને ચિંતન કરવું, આવી જે પ્રવૃત્તિ છે એની અંદર વિનોબા ભાવે ડૂબેલા રહેતા. હવે એક દિવસનો બનાવ બને છે. વિનોબા ભાવે પરોઢીએ એટલે વહેલી સવારે નાહી ધોઈ અને પોતાની ઓરડીની અંદર ઉપનિષદના પાઠો બોલી રહ્યા હતા. હવે મોટે મોટેથી પાઠો બોલતા એટલે આશ્રમની અંદર આજુબાજુના જે માણસો રહેતા હતા એ આ ઉપનિષદના પાઠો સાંભળી ગયા. એટલે સાંભળી ગયા એટલે કે તરત જ બીજા માણસોએ જઈ અને ગાંધી બાપુને કીધું કે ભાઈ આ તો સંસ્કૃત જાણે છે, આને ઉપનિષદના શ્લોકો આવડે છે. ત્યારબાદ ગાંધી બાપુ વિનોબા ભાવેને બોલાવે છે. બધી વાત કરી ત્યારે વિનોબા ભાવે હા પાડે છે. અને ત્યારબાદ આશ્રમની અંદર સાંજના સમયે જે પ્રાર્થના સભા જે થતી એની અંદર વિનોબા ભાવેને બોલવાનો મોકો આપવામાં આવ્યો. હવે એ પ્રાર્થના સભામાં વિનોબા ભાવે પણ ભાષણ કરે છે. તો આવી રીતે વિનોબા ભાવેનું ધીરે ધીરે ગાંધીજીની પાસે ઘડતર થાય છે. વિનોબા ભાવેને બોલવાની ટેવ હતી, પરંતુ આ તો ગાંધી બાપુ મોટા માણસો. આપણે આમ ઘણું બધું બોલતા હોય, પણ જ્યારે ઘણા બધા માણસો બેઠા હોય ને ત્યારે આપણે શું બોલવું શું ન બોલવું એને આપણે ખબર ન પડે, ધરબાઈ જઈએ, મોઢામાંથી શબ્દો ન નીકળે. એટલે વિનોબા ભાવેનું પણ એવું જ હતું. બોલવાની ટેવ તો હતી, પણ ગાંધી બાપુ જેવા મોટા મોટા મહાન નેતાઓ બેઠેલા હોય એની વચ્ચે જ્યારે બોલવું હોય ને ત્યારે આપણે વિચારીને બોલવું પડે. એટલે વિનોબા ભાવે કહે છે કે એક પણ શબ્દ વધતો ઓછો નહીં, એટલે કે વધારે પણ નહીં અને ઓછો પણ નહીં. એટલે જોખીને એટલે વિચારીને એક એક શબ્દ વિનોબા ભાવે બોલતા. તો આવી તૈયારી રાખતા. સમત્વપૂર્વક બોલવાની કસરત એને મળી. શું કહેવું છે, શું નથી કહેવું એ વિનોબા ભાવે કાંઈ ન વિચારતા. વિનોબા ભાવે કહે છે કે ભાઈ અગાઉથી તમે વિચારશો તો એ તમારી શ્રદ્ધા પ્રમાણે છે, પરંતુ જો સભામાં આપણે બોલશું અને ઓટોમેટિક જે આપણે જે શબ્દો આવે કોઈ પણ જાતનો ડર વિના આપણે જો બોલશું તો ઈશ્વર જ આપણને મદદ કરે છે અને ઈશ્વરની કૃપા હશે એટલે આપણે ટૂંકમાં હંમેશા સારું જ બોલશું. તો આવી પ્રેરણા આપણને મળશે. ગાંધી બાપુ એ જાણતા હતા કે વિનોબા ભાવેનું ઘડતર સારી રીતે કરવું છે. એટલે વિનોબા ભાવે વિચારે છે કે ભાઈ ગાંધી બાપુએ મારું જે ઘડતર જે કરવાનું છે એ ઘડતર કરવાનું નક્કી જ કરી લીધું છે. એટલે વિનોબા ભાવેની પાસે લોકોને સમજણ લેવા માટે હવે ગાંધી બાપુ મોકલતા. જો વિનોબા ભાવેમાં હવે ઘણી બધી સમજણ શક્તિ આવી ગઈ છે. મોટા મોટા પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા એની પણ બધી સમજણ શક્તિ વિનોબા ભાવે પાસે છે. એટલે ગાંધી બાપુ કોઈ મોટા માણસો આવે, કોઈ મળવા આવે તો એના જે કાંઈ પ્રશ્નો હોય તો એની માહિતી લેવા માટે હવે વિનોબા ભાવે પાસે મોકલતા. ત્યારબાદ એકવાર વિનોબા ભાવે મુંબઈની અંદર વર્ધા જે છે ત્યાં જાય છે અને ત્યાં સેવાગ્રામ નામનો જે આશ્રમ છે એની અંદર વિનોબા ભાવે રહેતા હોય છે. હવે વર્ધા જે જાય અને એ જે ગાંધી બાપુ પાસે જે લોકો આવતા એને ગાંધી બાપુ કહેતા કે ભાઈ તમે વર્ધા ગયા અને સેવાગ્રામ આશ્રમમાં ગયા તો ત્યાં તમે શું વિનોબા ભાવેને મળ્યા? ના મળ્યા હોય તો ચોક્કસ જરૂર મળજો. એક વખત એક બનાવ બને છે કે ભાઈ એક વખત બાપુએ એક ભાઈને વિનોબા ભાવેની પાસે મોકલે છે. હવે એ જે ભાઈ હતા એ ભારતના મોટા ક્રાંતિકારી, દેશની ચળવળમાં જોડાયેલા, દેશને આઝાદી અપાવવાનું કામ કરતા, એટલે કે મોટા રાજકીય નેતા હતા. પરંતુ ગાંધી બાપુએ કીધેલું કે ભાઈ વિનોબા ભાવેને મળજો. એટલે આ ક્રાંતિકારી ભાઈ એ વિનોબા ભાવેને
પગે ચાલી અને મળવા માટે છેક પવનાર સુધી ગયા. પવનાર આશ્રમ છે. હવે પવનાર ગયા તો ત્યારે વિનોબા ભાવે છે એ ખેતરની અંદર ખોદકામ કરી રહ્યા હતા. વિનોબા ભાવે ખોદકામ કરતા કરતા નજર ઉપર કરી અને જોયું તો ક્રાંતિકારી ભાઈ સામે ઊભા છે. વિનોબા ભાવે કીધું કે ભાઈ કેમ આવવાનું થયું? તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલું. પછી શું? બસ આ વાત કરી, બીજી કાંઈ વાતચીત થઈ નહીં. વિનોબા ભાવે ફરીવાર પોતાના કામની અંદર લાગી ગયા. ઓલા ભાઈ થોડી વાર ઊભા રહ્યા, અડધી કલાક સુધી ઊભા રહ્યા, પણ કાંઈ વિનોબા ભાવે કાંઈ બોલતા નથી. એટલે ઊભા રહી પછી કંટાળીને પાછા ગાંધી બાપુની પાસે આવ્યા. ગાંધી બાપુ પાસે આવી અને ગાંધી બાપુને કીધું કે ગાંધી બાપુ, કેવા માણસ પાસે તમે મને મોકલ્યો છે કે જે કાંઈ વાતચીત પણ કરે નહીં? ગાંધી બાપુ સમજી ગયા કે વિનોબા નક્કી કાંઈ કામકાજ કરતા હશે. એટલે ભાઈને કીધું ગાંધી બાપુએ કે ભાઈ તમે જ્યારે જ્યાં ગયા ત્યારે વિનોબા ભાવે શું કરતા હતા? ત્યારે એ ક્રાંતિકારી ભાઈએ કીધું કે ભાઈ એ ખેતરની અંદર જમીનની અંદર કામ કરતા હતા. એટલે ગાંધી બાપુ વિનોબા ભાવેને બચાવી અને ક્રાંતિકારી ભાઈને ખીજાણા કે ભાઈ ભૂલ તમારી છે. આપણે જ્યારે કોઈને મળવા જવું હોય તો આપણે પહેલેથી પરવાનગી, એની રજા, એની મંજૂરી લેવા જઈએ. આપણે એમના મળવા જઈએ તો એ માણસ આપણને સીધો જવાબ આપે નહીં. એટલે આવી રીતે આ ક્રાંતિકારી ભાઈને સમજાવી અને ગાંધી બાપુએ એને તો ત્યાંથી વળાવી દીધા. પરંતુ પછી એ ભાઈ જતા રહ્યા. પછી ગાંધી બાપુ વિનોબા ભાવેને બોલાવે છે અને કીધું કે આવો. પછી ગાંધી બાપુ વિનોબા ભાવેને ખીજાણા કે કેવા માણસો તમે છો, નીકળ્યું કામકાજ કર્યા કરો છો, તો જ્યારે આપણને કોઈ મળવા આવે તેની સાથે વાતચીત કરવી તો એ પણ એક પ્રકારનું કામકાજ જ કહેવાય. તો આવી રીતે ગાંધી બાપુએ વિનોબા ભાવેને પણ ઠપકો આપેલો. અને આવી રીતે વિનોબા ભાવે જે જંગલી માણસ હતા, એક જે પાલતુ પશુઓ જેવું જે જીવન જીવતા હતા, એમાંથી એક સભ્ય, એક સારા સેવક જેવા એને બનાવી દીધા. અને વિનોબા ભાવે ને ગાંધી બાપુ કહેતા કે ભાઈ આપણે લોકોની સેવા કરવી એ પણ એક પ્રકારની ભગવાનની પૂજા કરવા બરાબર જ કહેવાય. તો આવી રીતે વિનોબા જે અસભ્ય હતા એમાંથી સભ્ય માણસ ગાંધીજીની સાથે રહી અને બની જાય છે. ગાંધી બાપુએ વિનોબા ભાવેની કસોટી કરી હશે કે નહીં એ વિનોબા ભાવેને લાગતું નથી. પરંતુ વિનોબા ભાવે પોતાની બુદ્ધિપૂર્વક ગાંધીજીની કસોટી કરી લીધી હતી અને એ પરીક્ષામાં વિનોબા ભાવે પાસ થયેલા. અને જો ગાંધી બાપુ વિનોબા ભાવે જે કસોટી કરી એમાં ઊણા ન ઉતર્યા હોત તો વિનોબા ભાવે ગાંધીજી પાસે રહી શક્યા હોત નહીં. ગાંધી બાપુએ વિનોબા ઘણી બધી ખામીઓ, ભૂલો જોઈ, પરંતુ એને જતું કર્યું અને એને સુધારવાનો આદેશ, એને ઉપદેશ આપેલો. તો આવા ગાંધી બાપુ હતા. તો આવું ગાંધી બાપુનું જે જીવન હતું તો એ એક આદર્શ સંતનું જે જીવન કહેવાય એવું જીવન એનામાં હતું. તો ગાંધી બાપુના જીવનની વિનોબા ભાવેના જીવનમાં જે અસર જેટલી પડી એટલા બીજા કોઈ પણ વ્યક્તિની અસર વિનોબા ભાવેના જીવન પર બીજા કોઈ વ્યક્તિની પડી નથી. એટલે વિનોબા ભાવે છે એ ગાંધી બાપુને કોઈ પણ પ્રકારની મૂંઝવણો હોય, પ્રશ્નો હોય, એ બધા જ પ્રશ્નો પૂછતા. ગીતાની અંદર પણ જે જ્ઞાનયોગ આવે છે તો એ જ્ઞાનયોગ એ ગાંધીજીના જીવનની અંદર સાક્ષાત નજર સમક્ષ એ જુએ છે. તો આવી રીતે ગાંધી બાપુના સારા ગુણો જોઈ વિનોબા ભાવે ગાંધીજી પર મુગ્ધ થાય છે, વારી જાય છે. કારણ એમની અંદર જે આંતરિક, અંતર અને બાહ્ય એકતાની જે અવસ્થા પર કર્મયોગની દીક્ષા એને ગાંધી બાપુ પાસેથી જ મળી અને સાક્ષાત્કાર પણ ગાંધી બાપુના જીવનમાંથી થયેલો. તો આવા એક મહાપુરુષને એનામાં જે તમામ પ્રકારના જે ગુણ છે એ વિનોબા ભાવે ગાંધી બાપુના જીવનની અંદર જુએ છે. ત્યારબાદ 1917ની એક વાત છે કે ભાઈ ગાંધી બાપુ પાસેથી છુટ્ટી એટલે કે રજા લઈ અને વિનોબા ભાવે
1 વર્ષની છુટ્ટી લઈ અને બહાર જતા રહ્યા. વાયની અંદર વાય નામનું સ્થળ છે. વાય નામનું જે સ્થળ છે ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવે. એટલે વિનોબા ભાવેને સંસ્કૃતનો અભ્યાસ કરવો હતો એટલે ગાંધી બાપુ પાસે 1 વર્ષની રજા લઈ અને વાય નામના સ્થળે ગયા. એટલે વાયની અંદર રહી અને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર એનો હતો. એટલે ત્યાં એનામાં જે ગીતા પ્રેમ હતો, શ્રીમદ ભગવદ્ ગીતા એનો જે પ્રેમ હતો એ કારણે જ એના એક મિત્ર હતા વિનોબા ભાવેને. ગોપાળ રાવની મદદ લઈ અને વિનોબા ભાવેએ સંસ્કૃતનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધો. હવે વેદાંતનો અભ્યાસ પણ એના એક બીજા મિત્ર હતા જે આજીવન બ્રહ્મચારી હતા. તો એનું નામ હતું નારાયણ શાસ્ત્રી મરાઠે. તો નારાયણ શાસ્ત્રી મરાઠે પાસેથી વેદો અને વેદાંતનો અભ્યાસ પણ એણે મેળવી લીધો. અને ત્યારબાદ પોતાની મેળે પણ એમણે ઘણા બધા જે સંસ્કૃત ગ્રંથો છે એનો પણ એણે અભ્યાસ કરેલો. એ ગ્રંથોની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલિ યોગ, યોગ દર્શન, તો આટલા બધા ગ્રંથોનો અભ્યાસ વાયની અંદર એણે કર્યો. તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક સ્મૃતિ, આ બધા ગ્રંથો એણે વાંચી લીધા અને એમાંથી એણે જીવનની અંદર ઘણો બધો બોધ મેળવો. અને હવે આટલું બધું જ્ઞાન મેળવું એટલે પછી એને હવે વધારે જ્ઞાનની જરૂર રહી નહીં. તો આ પહેલું કામ હતું. હવે બીજું કામ હતું પોતાની તબિયત સુધારવાનું. કારણ કે વિનોબા ભાવે ઓછો ખોરાક લેતા, એટલે બીજું કામ હતું તબિયત સુધારવાનું. એટલે એ માટે દરરોજ અગાઉથી મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું. એટલે કે દરરોજ 10-12 માઇલ એ ચાલતા અને પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 સૂર્ય નમસ્કાર કરતા અને એનાથી એનું જે આરોગ્ય હતું, એની જે તબિયત હતી એ પણ સુધરી ગઈ. વિનોબા ભાવે જે આહાર, જે ખોરાક લેતા એ પણ બરાબર વિચારીને લેતા હતા. શરૂઆતની અંદર 6 મહિના નમક ન ખાતો, એટલે કે મીઠું ખાતો, પણ પછી એ નમક પણ ન ખાવાનું વિનોબા ભાવેએ છોડી દીધું. ત્યારબાદ મસાલાઓ હોય એ બિલકુલ નહીં ખાવાનું અને કદી ન ખાવાનું પણ વ્રત એણે લઈ લીધેલું. ત્યારબાદ દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી શકતું નથી એમ પણ ઘણા અખતરા કર્યા. એ પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. શક્તિ ઘટી ગઈ એટલે આહાર પછી નક્કી કરી લીધો કે ભાઈ 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાર જેટલું, ભાખરી 2 તોલા જુવારની અને 4-5 લીંબુ મળી શકે ત્યારે. ત્યારબાદ સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી કે ભાઈ ટેસ્ટી ખાવું, તો એવું પણ ન ખાવાનું એણે નક્કી કર્યું. તો પણ હંમેશા લાગતું કે આ ખોરાક જે છે એ પણ ખાસો થોડો ઘણો વધારે છે, અમીરી છે. એટલે રોજનો ખર્ચ એણે નક્કી કરી નાખ્યો કે કુલ 11 પૈસા થતા. એમાં કેળા અને લીંબુ 4 પૈસાના, જુવાર 2 પૈસાની અને દૂધ 5 પૈસાનું, આમ 11 પૈસાનો ખોરાક એણે દરરોજનો નક્કી કરી લીધો. આમ તો વિનોબા ભાવે કહે છે કે આ બધું પોતાની તબિયત સુધારવા માટે આ બધું કાર્ય એ કરશે, પણ એમાં એકાદશ વ્રતો એટલે કે 11 પ્રકારના જે વ્રતો હતા એનું પણ પાલન કરવાની એની દ્રષ્ટિ હતી. વિનોબા ભાવે કહે છે કે પોતે આશ્રમથી ઘણા દૂર રહેતા, પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતેવાસી એટલે સૌથી નજીકના હોય તો એવા ભૂમિકામાં જ મારો વ્યવહાર, પોતે દૂર રહેતા છતાં પણ આશ્રમને સૌથી નજીક રહેવું એવો વિનોબા ભાવે હંમેશા વિચાર કરતા અને એ માટે પૂરેપૂરો એ પ્રયત્ન પણ કરતા. અસ્વાદ વ્રત વિશે એટલે સ્વાદ વિનાનું ખાવું તે અસ્વાદ વ્રત વિશે. તેવું જ અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો, વધારે પડતું ભેગું કરવું, સંગ્રહ કરવો, તો એને કહેવાય અપરિગ્રહ. એટલે કે અપરિગ્રહનું પણ તે વખતે મારી પાસે
જો કે વિનોબા ભાવે પાસે ઘણો બધો સામાન હતો નહીં. એનો જે સામાન હતો એ લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, પંચિયું એટલે ધોતી, ધોતિયું, પંચિયું એટલે કે ધોતિયું, અને કામળો એટલે કે ધાબળો, અને પુસ્તકો. આટલો વિનોબા ભાવેનો સંસાર, કે એક લાકડાની થાળી, વાટકો, પછી આશ્રમનો લોટો, એક ધોતિયું, એક ધાબળો અને પુસ્તકો. આટલું જ વિનોબા ભાવે છે એ પોતાનો સામાન રાખતા. પહેરણ એટલે કે શર્ટ, કોટ અને ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું. કોઈ દિવસ સારા કપડાં નહીં પહેરે, શર્ટ કોટને એવું પહેરશે નહીં, અને એવું એણે નિયમ પણ લીધેલું. સાળ પર એટલે કે જે રેંટિયા પર જે વણેલા જે વસ્ત્રો, જે કપડાં હોય ખાદીના, એ જ વસ્ત્રો પહેરવા. અને એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ નહોતો. અને આમાં ને આમાં સ્વદેશી વ્રતોનું પાલન પણ થઈ જતું હતું. અને વિનોબા ભાવે કહે છે કે મને આમાં પૂરેપૂરો વિશ્વાસ છે. વિનોબા ભાવે કહે છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન એટલે કે પોતાના જીવનની અંદર પાલન બરાબર કર્યું છે એવું વિનોબા ભાવે અનુભવે છે. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કાર્યો વિનોબા ભાવે કરતા. એમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો નિઃશુલ્ક એટલે કે પૈસા વિના એક વર્ગ ચલાવ્યો. અત્યારે જેને આપણે ટ્યુશન ક્લાસીસ કહીએ તો નિઃશુલ્ક વર્ગ પણ ચલાવ્યો. અને એમાં 6 વિદ્યાર્થીઓને આખી શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવી. અને બીજો એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરી, સંત જ્ઞાનેશ્વર છે તેનો ગ્રંથ જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. અને 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. તો આ બધું નિઃશુલ્ક, પૈસા વિના, મફતમાં શીખવાડ્યું. વિનોબા ભાવે કહે છે કે હું પોતે સારું હિન્દી જાણતો નહોતો, એટલે હિન્દી એને બોલતા નહોતો. વિનોબા ભાવે મૂળ તો મહારાષ્ટ્રના, એટલે મરાઠી ભાષા જાણતા. પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ, પ્રચાર એટલે કે ફેલાવો, જ્યારે ફેલાવો કરવાનો હોય, કોઈ ભાષણ કરવાનું હોય, તો હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દીમાં જે છાપા, જે પેપરો હતા એ વાંચવાનો કાર્યક્રમ રાખેલો. ત્યારબાદ વાય કે જે સંસ્કૃતનું અધ્યયન કરવામાં આવે છે, તો વાયની અંદર એક વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા બનાવી. વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા બનાવી. હવે આ જે સંસ્થા હતી એમાં વાંચનાલયને એટલે કે જે લાઇબ્રેરી, પુસ્તકાલય બનાવવા માટે અને એ માટે એને મદદ કરવા માટે પોતે દળવાનું કામ શરૂ કર્યું. અને એ દળવામાંથી જે પૈસા મળે એ પૈસામાંથી એ પુસ્તકો લાવતા. અને આવી રીતે વાયની અંદર એ વિદ્યાર્થી મંડળ નામની સંસ્થા અને પુસ્તકો ભેગા કરે છે. હવે દળવાનું, હવે દળવામાં એવું હતું કે બશેર હોય તો એની અંદર 2 પૈસા મળતા. તો આવી રીતે એમાં મોટા જે વેપારીઓ હોય તો મોટા વેપારીના દીકરાઓ પણ જોડાયા. અને આવી રીતે ત્યાં એને પુસ્તકાલય બનાવ્યું અને વિદ્યાર્થી મંડળ નામની સંસ્થાની સ્થાપના કરી. ત્યારબાદ બીજા બધા જે માણસો હતા એ આવું વિનોબા ભાવે એના મિત્રો જે પ્રવૃત્તિ કરતા તો એને ગમતી નહીં અને એને મૂર્ખમાં ગણતા કે ભાઈ વાય તો પુરાણા વિચારોનું સ્થાનક છે, કે ભાઈ જૂના જૂના વિચારો ત્યાં આપવામાં આવે છે, કે મૂર્ખ લોકો હોય એ આવા વિચારો ગ્રહણ કરે. છતાં પણ એના ઉપર કોઈ ધ્યાન આપેલું નહીં, એટલે મૂર્ખમાં ખપાવતા. ત્યારબાદ ધીરે ધીરે એ પુસ્તકાલયની અંદર 400 જેટલા પુસ્તકો એ જમા થઈ ગયા. ત્યારબાદ એ જ વર્ષની અંદર લગભગ 400 માઇલ પગપાળા ચાલવાનો પ્રયાસ પણ કર્યો. પગપાળા ચાલીને બધે જતા. એક બીજું એનો હેતુ શું હતો કે જ્ઞાન પ્રાપ્તિ. હવે પગે ચાલીને જાય એટલે કે આજુબાજુ જે કાંઈ વિસ્તાર હોય એના વિશેનું પણ જ્ઞાન મળે. એટલે કે જ્ઞાન પ્રાપ્તિનો દ્રષ્ટિએ મહારાષ્ટ્રની અંદર જે 4-5 જિલ્લામાં એ પગપાળા ફરે છે. વિનોબા ભાવે પગે ચાલીને મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં જાય છે. હવે એનો એક તો હેતુ હતો કે ભાઈ મહારાષ્ટ્રની અંદર જે બધા કિલ્લાઓ છે, ઐતિહાસિક જે કિલ્લાઓ આવેલા છે એ કિલ્લાઓ જોવા. એ કિલ્લાની અંદર સિંહગઢનો કિલ્લો,
તોરણગઢનો કિલ્લો, આ બધા શિવાજીના સ્થાપત્યો, ઐતિહાસિક જે કિલ્લાઓ છે એ પણ જોવા, એ પણ હતો. અને આજુબાજુનું બધું જ્ઞાન પણ એને મળે અને લોકોને એ જ્ઞાન આપે એવું પણ એ હતું. બીજું, સંતોના દર્શન કરવા અને સારા લોકોને મળવું અને લોકોનું નિરીક્ષણ કરવું. સાધુ સંતોને મળે, લોકોની સ્થિતિ કેવી છે, તો આવું એ બધું જોતા. તો વિનોબા ભાવેનું જીવન એને દેશ સેવાની અંદર વિતાવેલું. વિનોબા ભાવે એ ત્યારબાદ તો દેશની સેવામાં જોડાય છે અને દેશની આઝાદી મળે એ માટે ભૂદાન પ્રવૃત્તિ પણ શરૂ કરે છે. ભૂ એટલે જમીન. જેની પાસે વધારે જમીન હોય તો એ દેશની સેવા માટે આપે, તો એ જમીનને દાનમાં આપવાની જે પ્રવૃત્તિ છે એમાં પણ વિનોબા ભાવે જોડાય છે. એટલે વિનોબા ભાવેને ભૂદાન પ્રવૃત્તિના પ્રણેતા પણ કહેવાય છે. તો આવા હતા વિનોબા ભાવે અને એનું જીવન. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે સત્યાગ્રહ આશ્રમ જે પાઠ છે એ પાઠની અંદર વિનોબા ભાવેનું જે જીવન છે એના વિશે સમજાવવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સત્યાગ્રહ આશ્રમ નામનો જે પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ.